ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કુલ 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે, તો બીજી તરફ પોલીસે ગુનેગારોના મકાનોમાં વીજ કનેક્શનની તપાસ કરી હતી, જેમાં કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાના મકાનનું વીજ કનેક્શન કાપી તેને ₹3 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે। રાજ્યના પોલીસ વડા દ્વારા 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા દરેક જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપી હતી, જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના કુલ 27 પોલીસ મથક વિસ્તારમાં કુલ 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં 153 બુટલેગર, શરીર સંબંધી ગુનાના 85 આરોપી, મિલકત સંબંધી ગુનાના 40 અને જુગારના 30 આરોપીઓની યાદી તૈયાર કરાઈ છે। આ ઉપરાંત પોલીસે 18 અસામાજિક તત્વોના વીજ કનેક્શનની તપાસ કરી છે। દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને સાથે રાખી પોલીસ દ્વારા ગુનેગારોના મકાનના વિવિધ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી, જેમાં કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાના મકાનનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે અને 3.80 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આગામી સમયમાં ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો તોડી પાડવા સહિતની કાર્યવાહી કરાશે। આ ઉપરાંત જામીન પર છૂટ્યા બાદ પણ અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા હશે તો તેઓના જામીન રદ કરવા સહિતની કાર્યવાહી કરાશે। પોલીસની કાર્યવાહીના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે।